અને આ છે મેકલોડગંજનું માર્કેટ. સવારના 8:30 વાગ્યા છે. માર્કેટ હજી ખુલી રહ્યું છે. મેકલોડગંજ આવવા માટે નીચે ધર્મશાળાથી ટેક્સી અને બસો ચાલે છે. બસની ભાડું છે 25 રૂપિયા અને પ્રાઇવેટ ટેક્સી 500 રૂપિયા. આ દુકાનો બંધ છે, હવે ખુલી જશે. હજુ સવારના 8:30 જ વાગ્યા છે. જેને ક્રાઉડમાં ના જવું હોય એના માટે બેસ્ટ જગ્યા છે. બહુ શાંત અને ઓછી ક્રાઉડવાળી જગ્યા છે. જોવા માર્કેટ મેકલોડગંજનું. ગુજરાતથી કોઈને આવવું હોય તો ગાંધીનગર ગાંધીનગર દોલતપુર ચોક ટ્રેનમાં અંબે સિટી તક આવી શકે. અને અંબેથી રિક્ષાઓ ચાલે છે 20-20 રૂપિયાનું. ત્યાંથી બસ સ્ટેશન આવી જાય અને ત્યાંથી બસ અને ટેક્સી બંને ધર્મશાળા સુધી આવે છે. બસનું ભાડું 500 રૂપિયા સમથિંગ છે અને ટેક્સીનું ભાડું 3000 સમથિંગ છે ધર્મશાળાથી મેકલોડગંજ. એનું માર્કેટ તમે જોઈ શકો છો. રાતનો નજારો અલગ હોય છે. અહીંયા પાર્કિંગ પણ છે અને લોકલ પાર્કિંગ પણ છે. પાર્કિંગ છે. ડ્રાયફ્રૂટ્સ, केसर, ये कश्मीरी लगते हैं हमें. हाँ गुजरात से. हाँ गुजरात से आए हुए हैं. काफ़ी अच्छा ड्राई फ्रूट्स है यहाँ पे. कश्मीरी बहुत बेचते हैं यहाँ पे. इस तरह की बहुत सारी आपको चीज़ें और वैरायटी मिल जाएगी. અહીંથી આજુબાજુ પણ ઘણા જ પ્લેસ છે. જે તમે એક્સપ્લોર કરી શકો છો. અહીંયા તમને હોટલ પણ મળી જશે. મોડલ પણ મળી જશે. ડોર્મેટરી પણ મળી જશે. હોટલનું ભાડું 2000-2500 જેવી હોટલોનું ભાડું હોય છે. ડોર્મેટરીનું ભાડું ઓછું હોય છે, 800 રૂપિયા હોય છે. જો તમારે ગ્રુપ હોય તો તમે ડોર્મેટરી પણ લઈ શકો છો. આ છે મંદિર મેકલોડગંજનું. અને આ છે તિબેટિયન માર્કેટ. તિબેટિયન રેફ્યુજી માર્કેટ. ત્યાં અંદર પણ છે માર્કેટ. તમે જઈ શકો છો.
બંધ છે. હવે સવારે વહેલો સમય છે એટલે હવે ધીમે ધીમે થશે. સીધું મોબાઈલથી વિડીયો ઉતારીશું, કદાચ અવાજમાં પ્રોબ્લેમ હોઈ શકે. મારી પાસે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે નહીં. અહીંયા એક સ્મારક છે જે છે સ્મારક તિબેટીયન નેશનલ માર્ગ. તિબેટીયન તમે જોઈ શકો છો. તિબ્બતી રાષ્ટ્રીય શહીદ સ્મારક છે આવ્યું. અહીંથી તમે મંદિરમાં જઈ શકો છો. અને આ પણ માર્કેટ છે. કેફે છે. હેન્ડીક્રાફ્ટ શોપ. અગેન તમે જોઈ શકો છો. અહીંથી તમે શોપિંગ કરી શકો છો. બહુ સુંદર અને સારું માર્કેટ છે.